વાહન વ્યવહાર રાજ્યમંત્રી પ્રવીણ માળીએ રાણીપ બસપોર્ટ અને જીએસઆરટીસી કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટરની મુલાકાત લીધી. વિવિધ વિભાગો તથા કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટરની કામગીરીનું નિરીક્ષણ કર્યું. મંત્રીએ મુસાફરોના આવાગમન, પ્રતીક્ષા, ખાનપાન અને અન્ય પરિવહન સંબંધિત સુવિધાઓ વિશે પણ માહિતી મેળવી હતી. મંત્રીએ રાણીપ બસપોર્ટ પર પ્રવાસીઓ અને કર્મચારીઓ સાથે સંવાદ સાધી બસ સુવિધા અને અન્ય બાબતો અંગે પૃચ્છા કરી હતી. વાહન વ્યવહાર રાજ્યમંત્રીએ કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટરની મુલાકાત લઈ બસ સંચાલનની વ્યવસ્થાનું નિરીક્ષણ કર્યું હતું. કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટરમાં મંત્રીએ રાજ્યભરમાં થતું બસ સંચાલન, ટ્રીપ પ્લાનિંગ, ઇન્સિડન્ટ મોનિટરિંગ, કોલ સેન્ટરની કામગીરી, બસ મેપિંગ, રેગ્યુલારિટી, બસ ટ્રેકિંગ, ઇવેન્ટ મોડ્યુલ, મુસાફરો માટેની સુવિધાઓ સહિતની બાબતો અંગે વિગતવાર માહિતી મેળવી હતી. વાહન વ્યવહાર રાજ્યમંત્રી પ્રવીણ માળીએ તેમની મુલાકાત દરમિયાન જણાવ્યું હતું કે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને નાયબ મુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવીના નેતૃત્વ અને માર્ગદર્શનમાં ગુજરાત રાજ્ય માર્ગ પરિવહન નિગમ નાગરિકોની સુવિધા અને સુખાકારીમાં વધારો કરવા સતત પ્રતિબદ્ધ છે. જાહેર પરિવહન ક્ષેત્રે અનેકવિધ નવીન ઉપક્રમો અને કાર્બન ઉત્સર્જન ઘટાડવાના પ્રકલ્પોના સફળ અમલીકરણ માટે રાજ્ય માર્ગ પરિવહન નિગમ સતત પ્રયાસરત છે, એમ તેમણે ઉમેર્યું હતું. વાહન વ્યવહાર વિભાગના પદાધિકારીઓએ મંત્રીને જીએસઆરટીસીના વિવિધ વિભાગોની કામગીરી, સંચાલન, ઇન્ફ્રાસ્ટ્રક્ચર, ઓપરેશન, સર્વિસીસ, નવા ઇન્સેટિવ્સ, ઈ-ગવર્નન્સ સહિત વિવિધ વિભાગની જવાબદારીઓ અને કામગીરી અંગે વિગતવાર માહિતી પૂરી પાડી હતી.